મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે કે મિત્રો વરિયાળીનું ખેતર બતાવું તે પહેલાં વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરતા રહેજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો જોઈએ મિત્રો વરિયાળીનું ખેતર કે વરિયાળી કેવી પાકી છે। મિત્રો ઓલા વિડીયોની અંદર આપણે ગયા વિડીયોની અંદર દેખાડ્યું હતું વરિયાળીનું ખેતર, 4 ખેતર છે વરિયાળીના ખેતર। તો મિત્રો આજે દેખાડી રહ્યો છું કે વરિયાળી હવે વાઢવા માથે આવી ગઈ છે, કેવી પાકી છે વરિયાળી એ દેખાડું। વિડીયોની અંદર બન્યા રહેજો, વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં। અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો જોઈ શકો મિત્રો પાછળનો કેમેરો કરીને દેખાડું કે વરિયાળી કેવી પાકી છે। 4 ખેતરની અંદર વાઢવાની તૈયારી છે હવે। તો જોઈ શકો મિત્રો આ વરિયાળીનું ખેતર છે, આ છેલ્લા ખેતરની અંદર હું અત્યારે હાલમાં। તો છેલ્લા ખેતરમાં પણ વરિયાળીનું વાવેતર છે, એમાં વરિયાળી પાકી ગઈ છે કમ્પ્લીટ। તો મિત્રો જોઈ શકો મિત્રો સુકાવા લાગી હવે કમ્પ્લીટ, વાઢવાની તૈયારી છે હવે। 2 દિવસ કે 3 દિવસ લાગશે મિત્રો વરિયાળી વાઢવાની છે। કેટલી થાય છે વરિયાળી એ પણ દેખાડીશ, વિડીયોની અંદર બન્યા રહેજો। અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જોઈ શકો મિત્રો આ છેલ્લા નંબરનું ખેતર છે, એના પછી આ રહ્યું બીજા નંબરનું ખેતર આવ્યું છેલ્લેથી। તો એમાં પણ વરિયાળી પાકી ગઈ છે મિત્રો, જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો। આપણે આવનારા વિડીયોની અંદર દેખાડશું મિત્રો કે વરિયાળી કેટલી થાય છે। જોઈ શકો મિત્રો અત્યારે હાલમાં વાદળછાયું વાતાવરણ છે કચ્છની અંદર। વરિયાળીનું ખેતર આ છેલ્લેથી બીજા નંબરનું છે, એમાં પણ વરિયાળી પાકી ગઈ છે હવે। 2 દિવસ કે 3 દિવસમાં વાઢવાની છે હવે। તો જોઈ શકો મિત્રો આ રહ્યું ખેતર છેલ્લેથી બીજા નંબરનું હતું, એ પણ પૂરું થઈ ગયું મિત્રો। આ ખેતર અત્યારે હાલની અંદર અરે ખેતરમાં વાવેતર કરેલ છે, હવે આ ત્રીજા નંબરનું ખેતર છે, એમાંય પણ પાકી ગઈ છે। આમાં 4 કે 5 દિવસ લાગશે। તો જોઈ શકો મિત્રો આવી વરિયાળી કમ્પ્લીટ પાકી છે। તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો, હજી પણ એક ખેતર બતાવું। હમણાંથી મિત્રો આપણે વ્લોગના વિડીયો ઓછા નાખવાના હતા, હમણાં વ્લોગના વિડીયો ઓછા બનાવી રહ્યા છીએ, કારણ કે આપણે વિડીયોની અંદર કોઈ અવનવા ફિલ્મો, ગુજરાતી ગીતો, સોંગો રિલીઝ થતા હોય એ પણ વિડીયો આપણે બનાવીએ છીએ મિત્રો। અવનવી અપડેટ મળતી રહેશે મિત્રો વિડીયોની અંદર અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર। અને આપણે શોર્ટ વિડીયો માટે મિત્રો ચેનલ એક અલગથી બનાવેલ છે, કુળદેવી હિંગળાજમાં વ્લોગ્સ યુટ્યુબ ચેનલ છે। તો મિત્રો આ રહી 4થા નંબરનું ખેતર, 4 ખેતર છે વાવેતર કરેલ। આ 4થા નંબરના ખેતરમાં પણ વરિયાળી કમ્પ્લીટ પાકી ગઈ છે, આમાં પણ 4 થી 5 દિવસ લાગશે વાઢવાનું। આમાં ક્યાંક મિત્રો કાચા આવા ફોમકા છે વરિયાળીના,
એટલે પાકવા માટે 4 દિવસની રાહ જોવી પડે. તો મિત્રો આવનારા વિડીયોની અંદર મળશું આપણે કે વરિયાળી કેટલી થાય. 4 ખેતરમાં વાવેતર કરેલ છે, એટલે કે 7 એકર જમી છે. 7 એકરની એની અંદર કેટલી ઉતારો આલે છે વરિયાળી એ પણ દેખાડશું મિત્રો. તો જોઈ શકો મિત્રો, આજના વિડીયોની અંદર દેખાડી મિત્રો વરિયાળી કેવી પાક માથે આવી ગઈ છે. તો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો વિડીયોને લાઈક કરો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી મિત્રો. આવનારા વિડીયોની અંદર આપણે મળશું કે મિત્રો વરિયાળી કેવી થાય છે અને કેટલી નીકળે છે વરિયાળી. 7 એકર જમીન છે. તો મિત્રો આવનારા વિડીયોની અંદર મળશું મિત્રો. અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.